એક રાષ્ટ્ર એક ચૂંટણી આ મુદ્દે દેશની રાજનીતિ ગરમાઈ રહી છે। ગુજરાતના પ્રદેશ ભાજપને કેન્દ્રના નિર્ણયને આવકાર્યો છે અને લાંબા ગાળે દેશને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી ફાયદો થવાનો દાવો કર્યો છે। બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે દેશની જનતાનું ધ્યાન ભટકાવવા કેન્દ્રએ આ નિર્ણય કર્યો છે। અત્રે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શનને ગતકડા સાથે સરખાવી દીધું। વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે। હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે। ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એક લાવ્યો। હું આને ગતકડું કહીશ। દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ। તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું।